નમસ્કાર દોસ્તો આજનો વિષય છે પાણી. તો પાણીના પ્રકાર કેટલા? તો પાણી 5 પ્રકારના હોય છે. કયા કયા 5 પ્રકારના પાણી હોય છે? બહુ ખાસ યાદ રાખજો, કારણ કે માનવ શરીર 70% પાણીનું બનેલું છે. જો તમે પાણી ઉપર બહુ જ મહત્વ આપીને પીવાનું રાખશો તો બહુ જ ફરક પડશે તમારા સ્વાસ્થ્યની અંદર. તો કેટલા પ્રકારના પાણી? 5 પ્રકારના પાણી. તો પહેલું પાણી વરસાદનું પાણી, બહુ જ પાવરફુલ પાણી. જો વરસાદનું પાણી તમે પીવો છો તો કરીબ તમને કોઈ જ જાતની બીમારીઓ નહીં આવે, કારણ કે બહુ જ પાવરફુલ પાણી હોય છે, બહુ જ આલ્કલાઇન વોટર હોય છે, બહુ જ ઓક્સિજનથી ભરપૂર એ પાણી હોય છે. દોસ્તો બીજા નંબરનું પાણી છે વહેતી નદીનું પાણી, કે જે સતત વહે છે, એનું વહેણ ચાલુ જ છે. એ પાણી પણ બહુ જ પાવરફુલ હોય છે. ત્રીજા નંબરનું પાણી હોય છે કૂવાનું પાણી, બોરનું પાણી. જો એ પણ વહેતી નદીનું પાણી ના મળે તો એ પણ પીવો તો ચાલે. હવે ચોથા નંબરનું પાણી હોય છે મ્યુનિસિપાલિટીનું પાણી. બહુ જ ખરાબ તો ના કહી શકાય, કારણ કે એના કરતાં પણ એક 5મા નંબરનું પાણી છે જે ખરેખર બહુ જ ખરાબ છે. પરંતુ મ્યુનિસિપાલિટીના પાણીની અંદર તમને ઘણીવાર ગંદુ પાણી આવું આ છે તે જે બધું રહે છે, એટલે એ પાણીને તમે ઉકાળીને પીવો. અને 5મા નંબરનું પાણી છે આરઓનું પાણી. દોસ્તો ઇલેક્ટ્રિસિટી અને આરઓને, પાણીને બહુ મોટી દુશ્મની છે, છતાં પણ આપણે ઇલેક્ટ્રિસિટીની અંદરથી પસાર થતું પાણી પણ પીએ છીએ. હવે આરઓના પાણીની અંદર કેમ આરઓનું પાણી ફાયદાકારક નથી, બહુ જ ખાસ સમજો આ વસ્તુને. કારણ કે પાણીની અંદર રહેલો ઓક્સિજન જે છે એની 50% માત્રા કરી નાખે છે. કોણ? આરઓ. એના જે ફિલ્ટરોમાંથી નીકળે છે. અને બીજી વસ્તુ છે B12 ખતમ કરી નાખે છે. દોસ્તો જે લોકો શાકાહારી છે એ લોકોને વધારે પડતું B12 માત્ર ને માત્ર પાણીમાંથી જ મળે છે. તો એ લોકોનો B12 નો સ્ત્રોત એ બધો જતો રહે છે. હવે બહુ જ ધ્યાનપૂર્વક મારી વાતને સમજજો. જે હું કહેવા માંગુ છું કે દિવસે ને દિવસે હોસ્પિટલો વધતા જાય છે, તો બીમારીઓ ઓછી થવી જોઈએ ને, કારણ કે હોસ્પિટલનો ઉદ્દેશ છે બીમારીઓ મટાડવાનો. પરંતુ બીમારીઓ પણ વધતી જાય છે. એનું મુખ્ય કારણ છે આપણે જે પાણી પીએ છીએ તે જ બિલકુલ લો ક્વોલિટીનું પીએ છીએ. દોસ્તો ઘણા લોકોને મેં જોયા છે કે આરઓના પાણી સિવાય લોકો કશું પીતા જ નથી. તો એટલા માટે હું કહું છું કે દિવસે ને દિવસે બીમારીઓ વધતી જાય છે. એનું કારણ મુખ્ય પાણી. કારણ કે આપણા શરીર, માનવ શરીર એ 70% પાણીનું જ બનેલું છે. જો તમે પાણી વ્યવસ્થિત રીતે, યોગ્ય રીતે નહીં પીવો તો તમને આ બધી મુશ્કેલીઓ થશે. દોસ્તો આની ઉપર અનેક રિસર્ચ થયા છે. એ તમે એવું નહીં મેં કીધું એટલે તમે માની લેશો એવું નહીં, એને ક્રોસ ચેક પણ કરો. આપણા ગઈડિયાઓ કૂવાનું પાણી પીને 100 વર્ષ જીવતા હતા, 90-100 વર્ષ તો આરામથી એ લોકો જીવતા હતા. અગર કોઈ વ્યક્તિ 60 વર્ષે એક્સપાયર થઈ જાય તો એના માટે એવું કહેવાતું હતું બહુ નાની ઉંમરે એક્સપાયર થઈ ગયા છે. પણ અત્યારે એવું કહે છે કે 60 જીવ્યા ને બહુ થઈ ગયું. મારું તમને એ જ કહેવું છે કે માનવ શરીર આપણાને બહુ જ સૌભાગ્યથી મળ્યું છે, તો આપણે એનું જતન કરવું જોઈએ. કેટલું જીવીશું એ આપણા હાથમાં નથી, પણ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સ્વસ્થ જીવીએ એ 100% આપણા હાથમાં છે. દોસ્તો મારું તમને એક જ કહેવું છે કે જેટલું બને એટલું નેચરલ પાણી તરફ વળો. કૂવાનું પાણી, વહેતી નદીનું પાણી, યા તો પછી વરસાદનું પાણી જો તમે સ્ટોર કરવાની વ્યવસ્થા હોય તો ધી બેસ્ટ. ઇન શોર્ટ, તમારું 70% બોડી જે પાણીનું બનેલું છે, જો તમે આ બધા પાણી ઉપર ધ્યાનથી એને સાંભળીને મહત્વ આપી દીધું તો તમારા શરીરની અંદર તમે બીમારીઓને ખતમ કરવાનું કામ કરી નાખ્યું. દોસ્તો મારું તમને એ જ કહેવું છે. હું પોતે પણ, અને એક બીજી વસ્તુ આપણે કહું કે જો કોઈને મ્યુનિસિપાલિટીનું જ પાણી આવે છે, એની જોડે કોઈ જ એવી વ્યવસ્થા નથી, તો એ પાણીને 24 કલાક માટે તાંબાના ઘડાની અંદર સ્ટોર કરી રાખે અને પછી નોર્મલ આપણે માટીના માટલાની અંદર લઈ લે અને પછી પણ એ પાણી પીશો તો પણ તમને એ ફાયદો કરશે, બહુ જ ફાયદો કરશે. આરઓના પાણી કરતાં એ બહુ બેસ્ટ છે. દોસ્તો પ્લાસ્ટિકની અંદરથી પાણી આપણે લઈએ તો તમારી જાતે જ વિચારો કે એ કેટલું સ્વાસ્થ્યને અનુકૂળ આવે એટલું પાણી હશે.
પ્લાસ્ટિક એ આપણે ઉર્જા ઉપજ નથી, કુદરતે આપેલી વસ્તુ નથી, એ કૃત્રિમ બનાવેલી વસ્તુ છે. તો મારી તમને એક રિક્વેસ્ટ છે કે પાણી આ રીતે પસંદ કરો અને પીવો અને સ્વસ્થ અને ખુશખુશાલ જીવન જીવો, તો તમારા જીવનમાંથી ઘણી બધી બીમારીઓ દૂર થઈ જશે. અંતમાં જય હિન્દ, વંદે માતરમ, વિશ યુ હેલ્ધી એન્ડ હેપી લાઈફ.